ઓકે, હા, ભૂમધ્ય મહાસાગરની નજીક. જો તમારે બુક લેવી હોય ને વાંચવી હોય તો બહુ સારું કહેવાય, પણ જો કદાચ ન લેવી હોય તો તમને બધું ભણાઈ દઉં છું. એટલે જરૂરી નથી કે તમે એને લ્યો અને ભણો, બરાબર. હું તમને જેટલું કરાવીશ અહીંયા એટલું તમે કરી નાખ્યું એટલે થઈ ગયું, માન લેવાનું છે. ઓકે, જેટલું હું તમને કરાવું એ તમે કરી નાખો એટલે થઈ ગયું, બરાબર. તો જંગલોના પ્રકાર જે છે એ જંગલોના પ્રકારમાં આપણે આટલું ભણ્યા, બરાબર. જો આપણે ફરી એક વખત કુદરતી વનસ્પતિને મુખ્ય 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. કયા કયા છે? એક છે જંગલ, ત્યારબાદ છે ઘાસના મેદાનો, ત્યારબાદ છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. ત્યાંથી આગળ જંગલની વાત કરી હતી કે વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદ વાળા પ્રદેશમાં ઉગે છે. ત્યાંથી આગળ જોયું હતું તાપમાન અને વરસાદના આધારે ગીચ અને છૂટાછવાયા જંગલો જોવા મળે છે. ત્યાંથી આગળ આપણે ગયા હતા, જંગલોથી આગળ ગયા હતા અને ભણ્યા હતા શું? એક જ મિનિટ. ઘાસના મેદાનો. ઘાસના મેદાનો ક્યાં જોવા મળ્યા હતા? મધ્યમ વરસાદવાળા વિસ્તારમાં આપણને ઘાસના મેદાનો જોવા મળ્યા હતા. ઓકે, ત્યાંથી આગળ ગયા હતા આપણે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. તો કે શુષ્ક અને ઓછા વરસાદિત પ્રદેશમાં આપણને આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ત્યાંથી આગળ ગયા હતા અને અત્યારે એક આ બાકી રહી ગયું. The tropical evergreen forest in Brazil is so enormous that it is like the lungs of the earth. Right? ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય કહીએ, રાઈટ. ટ્રોપિકલ એવરગ્રીન એટલે સદાબહાર, ફોરેસ્ટ એટલે જંગલો. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અથવા તો નિત્યલીલા જંગલો બ્રાઝિલના, રાઈટ, એટલા ગીચ અને એવા ડેન્સ છે કે જેને આપણે વિશ્વનો ફેફસા કહીએ છીએ, જેને આપણે અર્થ અથવા પૃથ્વીનું ફેફસા તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીંયા વિશ્વનો સૌથી મોટો સ્નેક અથવા તો સાપ જે છે એ તમને જોવા મળે છે, જેનું નામ છે એનાકોન્ડા. કેવું છે? એનાકોન્ડા. હવે આપણે આ એનાકોન્ડા આપણા હગામ કઈ નથી થતો, પણ જરૂરથી આપણે એનાકોન્ડા વિશે જાણીએ છીએ. કારણ તો કે એનાકોન્ડા આપણે મૂવી જોયું હશે અને ઘણો થોડોક વ્યવસ્થિત કોઈક માણસ હોય તો એને આપણે એનાકોન્ડા કીધો પણ હશે, રાઈટ. તો એ ક્યાં જોવા મળશે? તમને જોવા મળશે બ્રાઝિલના જંગલોમાં. એના જંગલોમાં જોવા મળશે? બ્રાઝિલના જંગલોમાં. કેવા છે? એ ડેન્સ છે. કેવા છે? ડેન્સ એટલે કે વધુ ગીચ છે, રાઈટ. અને વધુ ગીચ હોય, તમને સમજાયું હતું કે ટેમ્પરેચર વધુ હોય તો રેઇન વધુ હોય, અને રેઇન વધુ હોય તો વનસ્પતિ જે છે વનસ્પતિ વધુ હોય, રાઈટ. જંગલો કેવા હોય? તો કે જંગલો ગીચ હોય, ને જંગલો ગીચ હોય તો ત્યાં જૈવ વિવિધતા હોય, ત્યાં અલગ અલગ વનસ્પતિઓનો ઢગલો હશે અને ત્યાં અલગ અલગ બીજા જીવોનો ઢગલો હશે, રાઈટ. જેમાં વાત કરીશું આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ હોય તોય ભલે, કે પછી સરીસૃપો હોય તોય ભલે, રાઈટ. વાંદરાથી લઈને બધું તમને ત્યાં જોવા મળશે. આપણે આજના લેક્ચરમાં એ પણ જોશું કે કયા પ્રકારના જંગલોમાં કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ઓકે, પણ આ યાદ રાખજો. ચલો, ત્યાંથી આપણે આગળ ગયા અને અત્યારે જે લાસ્ટ ટોપિક ભણ્યા એ છે જંગલોના પ્રકાર. જોઈ લ્યો તો મેં કીધા એ જ છે કે નહીં. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, સમશીતોષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો અને સંકુદ્રમ જંગલો. ચલો તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત કરીશું ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, અથવા તો એને આપણે શું કહીશું? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. કેવા જંગલો? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ચલો, ચલો, હું જેટલું કહું ને એટલું જ ભણવું છું. હું તમને જેટલું ભણાવું ને એટલું જ તમારે ભણવાનું છે. ઓકે, ચલો. સૌથી પહેલા વાત કરી સાહેબ આ જંગલો જે છે જંગલો ક્યાં જોવા મળે? આ જંગલોની વિશેષતા શું છે? આ જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલોના નામે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ શું છે? આનું બીજું નામ છે ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો. પાછું મારે તમને એ ન કેવું પડે કે ક્યાં થાય. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં કેવા હોય તો કે ઘટાદાર હોય છે, ઘટાદાર જંગલો હોય છે. ખાસ કરીને વિષુવવૃત્ત નો જે પટ્ટો છે ત્યાં વધુ ડેન્સ તમને જોવા મળશે. જેમ જેમ આગળ જાઓ એની ડેન્સિટી કેવી થતી જશે? ઘટતી જશે. એની ગીચતા જે છે ગીચતા ઘટતી જશે. પરંતુ વિષુવવૃત્તનો પટ્ટો છે ત્યાં તમને એકદમ ડેન્સ જંગલો જે છે જંગલો જોવા મળશે.
તમે કહેશો કે સાહેબ એમ નહીં, મેપમાં જ તે સમજાઈ દો કઈ જગ્યાએ જોવા મળશે. તો આ રહ્યો તમારો મેપ. આ થઈ ગઈ આપણી પૃથ્વી, રાઈટ, જે જીઓઇડ શેપની છે. અને આ જીઓઇડ શેપની પૃથ્વીમાંથી આપણે વચ્ચેથી એક રેખા ખેંચી દીધી, જેને આપણે કીધી ભૂમધ્ય રેખા, અથવા તો જેને આપણે કીધું વિષુવવૃત્ત, જેને આપણે કીધું વિષુવવૃત્તના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે આ વિષુવવૃત્તથી લઈ અને અહીંયા આ છે કર્કવૃત્ત. વિષુવવૃત્તથી લઈ અને આ કર્કવૃત્તને, વિષુવવૃત્તથી લઈને મકરવૃત્ત, આ આખો વિસ્તાર છે. આ વિસ્તારને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ. શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ, રાઈટ. તો આ વિસ્તારમાં જે પણ જંગલો જોવા મળશે, આ વિસ્તારમાં જે પણ જંગલો જોવા મળશે, એ જંગલોને આપણે શું કહીએ છીએ? જંગલોને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. કારણ કે અહીંયા નિત્ય લીલા જંગલો જોવા મળશે. જેમ જેમ ઉપર તરફ જાવ એમ તમને ખરાબ જંગલો પણ જોવા મળશે. જેમ કે આ વિષુવવૃત્તનો પટ્ટો છે, વિષુવવૃત્તના પટ્ટાથી આટલો ભાગ જે મેં દોર્યો ને, આ હું જે ડ્રો કરું છું ને, અહીંયા તમને એકદમ ગાઢ જંગલો જોવા મળશે. કેવા જંગલ જોવા મળશે? એકદમ ગાઢ જંગલ જોવા મળશે. જેમ જેમ તમે થોડાક ઉપર તરફ જતા જાવ એમ વરસાદની માત્રા ઘટતી જશે, ને વરસાદની માત્રા ઘટતી જશે એટલે જંગલો પણ કેવા થતા જશે? જંગલો પણ છૂટા છવાયા થતા જશે. અને એ જંગલો પાનખર કહેવાતા હશે. કેવા કહેવાતા હશે? પાનખર જંગલો કહેવાતા હશે. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જ તે પાનખર પણ છે અને નિત્ય લીલા પણ છે. કેવા છે? નિત્ય લીલા પણ છે. લગન કેના છે અત્યારે? લગન છે નિત્ય લીલા જંગલોના. કેના લગન છે? નિત્ય લીલા જંગલોમાં. સાહેબ આ પ્રદેશ છે, આ પ્રદેશની આબોહવા ગરમ છે અને આખા વર્ષ દરમિયાન ભારે વરસાદ થાય છે. ભારે વરસાદ થવાના કારણે, વાતાવરણ ગરમ હોવાના કારણે, આબોહવા ગરમ રહેતી હોવાના કારણે, વરસાદ થતો હોવાના કારણે અહીંયા ભેજ જે છે, ભેજની માત્રા વધુ છે. એટલે કે ભેજવાળી આબોહવા છે. કેવી આબોહવા છે? ભેજવાળી આબોહવા. અને આ પ્રદેશ જે છે એ પ્રદેશમાં થતા જંગલો ગીચ હશે. વારંવાર આ વાત કરું છું સાહેબ. ગીચ કઈ રીતના કહેવાશે? રાઈટ, માત્ર ને માત્ર એનું થડની બાજુમાં થડ લાગી ગયો એને ગીચ કહેવાશે નહીં. એની શાખાઓ, એની પ્રશાખાઓ, એની પ્રપ્રશાખાઓ, એ પ્રપ્રશાખાઓમાં જે લટકતા ઓલા પાંદડાઓ છે ને, એ પાંદડાઓ વિશાળ મોટા મોટા હશે. રાઈટ, પાનખરમાં પણ હશે, પાનખરમાં પણ હશે. પણ તમે જો સાવ શુષ્ક વિસ્તારમાં જશો તો ત્યાં આવા તમને પાંદડાઓ નહીં જોવા મળે. ત્યાં તમને કાંટા જોવા મળશે. પર્ણની જગ્યાએ, પાંદડાઓની જગ્યાએ તમને કાંટા જોવા મળશે. સાહેબ મેજર પાર્ટ જે આપણે આ ટોપિકમાં યાદ રાખવાનો છે, અને એ યાદ રાખવાનો છે શું કામ આ ડેન્સ એવા લાગે છે, શું કામ આ નિત્ય લીલા લાગે છે, શું કામ આ હરાભરા લાગે છે. એની પાછળનું એક કારણ કે આ જંગલોમાં, આ પ્રકારના જંગલોમાં વૃક્ષો પોતાના પર્ણ એક સાથે ખેરવતા નથી. એક સાથે ખેરવતા નથી. રાઈટ સાહેબ, આ ન સમજાનું. એક સાથે ખેરવતા નથી એટલે શું? જો સાહેબ, જ્યારે પાનખર જંગલોની આપણે વાત કરશું ને, ત્યારે પાનખર જંગલમાં શું હોય? અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ એ. અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ બી. અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ સી. રાઈટ, વરસાદ આવે ત્યારે એકદમ ઘટાટોપ થયા હોય, પાછો વરસાદ જાય એટલે થોડું ઘણું પાણી ઘટે એટલે બધા પાંદડા ખેરવી નાખશે એક હાથે. રાઈટ, અને એક સાથે બધા ટુંડેસ દેખાશે. માથે વાળ ન હોય એવી રીતના હાવ ટુંડેસ દેખાશે. બરાબર, પણ અહીંયા શું બને છે? અહીંયા એવું બને છે કે અહીંયા કોઈ એક વનસ્પતિ છે, અહીંયા એક કોઈ બીજી વનસ્પતિ છે, અહીંયા એક કોઈ ત્રીજી વનસ્પતિ છે. હવે આ વનસ્પતિએ પોતાના પર્ણ ખેરવી નાખ્યા કે ભાઈ મારે કઈ જરૂર જ નથી, તું ખેરવતા રીતના. પછી આનો સમય આવશે તો આ ખેરવશે, પછી આનો સમય આવશે તો આ ખેરવશે. ત્યાં સુધીમાં આ બધા ઘણા બના થઈ ગયા હશે. સમજાય? એટલે એક સાથે પોતાના પાંદડાઓ ખેરવે નહીં. અને એક સાથે પોતાના પાંદડા ખેરવે નહીં તો એ કેવા લાગે? તો લીલા લાગે. એક સાથે પાંદડા ખેરવી નાખે તો એ કેવા લાગે? તો એ હુકા લાગે. રાઈટ, આ પ્રદેશના પાંદડાઓ જે છે, એ પાંદડાઓ એક સાથે ન ખરતા હોવાથી તે બારે માસ લીલા રહેતા હોય છે. એટલા માટે જ તે આને આપણે બારે માસ લીલા જંગલોના નામે ઓળખીએ છીએ. સાહેબ, અહીંયા શું થાય? અહીંયા અબનુસ થાય. અહીંયા શું થાય? અહીંયા અબનુસ થાય. રાઈટ, યાદ રાખજો, અબનુસ થાય. અહીંયા શું થાય? અહીંયા રોઝવુડ થાય. અહીંયા શું થાય? અહીંયા રોઝવુડ થાય. આ બે એવા ઝાડ છે જે વારંવાર પૂછાતા હોય છે. રાઈટ, અબનુસ છે, રોડવુસ છે, મોહગની છે. રાઈટ, આવા બધા વૃક્ષો જે છે, વૃક્ષો તમને ત્યાં જોવા મળે. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોમાં આટલું એટલીસ્ટ તમને યાદ હોવું જોઈએ. સાહેબ એમ નહીં, આપણે તો ભારતની વાત કરીએ. ભારતમાં ક્યાં જોવા મળે? વિશ્વની તમે એમ કહેતા હતા કે વિશ્વમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે એ હું તમને કહીશ. તો ચલો, સમય આવી ગયો છે, કહી દો સાહેબ. વિશ્વમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ પણ તમને સમજાઈ દો. ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે એ પણ તમને કહી દો. જો હું તમને ભારતની વાત કરું, જો ભારતમાં તમે કોઈ વિસ્તારમાં ફરતા હોય અને તમારે આ પ્રકારના જંગલો જોવા હોય તો તમારે આંદામાન નિકોબારના વિસ્તાર